नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। क्रेडाई अहमदाबाद द्वारा 15 मई 2026 को आयोजित स्पेशल मीटिंग में 400 से ज्यादा सदस्य मौजूद थे। मीटिंग का मकसद मिडिल ईस्ट एशिया में युद्ध की स्थिति के कारण कंस्ट्रक्शन के माल की बढ़ती कीमतों का कंस्ट्रक्शन बिजनेस पर गंभीर असर और उसकी वजह से प्रॉपर्टी और कीमतों में संभावित बढ़ोतरी पर चर्चा करना था। છેલ્લા કેટલાય સમયથી જીઓપોલિટિકલ ટેન્શનને તણાવના કારણે બિલ્ડિંગ રો મટીરિયલ્સના ભાવોમાં ઘણો વધારો થયો હતો અને છેલ્લા 2 મહિનાથી લગભગ 30 થી 50% રો મટીરિયલ્સમાં વધારો થયો છે। તે પછી અમે ક્રેડાઈ મેમ્બર્સ અમારા ક્રેડાઈના મેમ્બર્સના ઘણા અમને લોકોને ફોન આવ્યા કે ભાઈ આટલો બધો ભાવ વધારો થયો છે તો એના માટે હવે આપણે બધાએ ભેગા થઈને શું કરવું। એટલે ક્રેડાઈના ઓબી મેમ્બર્સ તરીકે અમે રાજેશભાઈ, અંકુરભાઈ ને સંકેતભાઈ ને બધા ભેગા થયા અને એમ કહ્યું કે ભાઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે હાઉસિંગ ફોર ઓલ, એટલે આપણે તરત ને તરત ભાવ વધારો ના કરવો જોઈએ। ટુ એક્સટેન્શન ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ 6 મહિનાનું અમને આ વખતે આપવું જોઈએ, નહીં તો શું થશે, કારણ કે મટીરિયલ મળતો નથી એટલે પ્રોજેક્ટ ડિલે થવાના ચાન્સીસ બહુ છે ઘણા બધા પ્રોજેક્ટમાં, તો એ લિટિગેશન થવાના ચાન્સીસ બહુ છે। એટલે જો સામેથી યુનાનિમસલી બધા પ્રોજેક્ટને એક સાથે અને 6 મહિનાનું એક્સટેન્શન આપી દે એ અમારી માંગણી છે અને એ માંગણીનું અમને આશા છે કે સુનવાઈ થશે અને જજમેન્ટ આવશે તો એ લિટિગેશનને અવોઇડ કરી શકીશું અને બધા પ્રોજેક્ટ સારી રીતે મેમ્બરને અમે આપી શકીશું। સૌથી પહેલા અમદાવાદ આ દેશના ટોપ 8 સિટીમાં છે। ટોપ 8 સિટીમાં આજે બી અમદાવાદ સૌથી સસ્તું છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ। ઇટ ઇઝ નોટ અબાઉટ કે મટીરિયલના કારણે છે, લેન્ડ આપણે ત્યાં જે રીતે છે ને આપણી ટીપી સ્કીમની જે વ્યાખ્યાઓ છે એના કારણે આપણે ત્યાં મકાનો હજી બી સસ્તા મળી રહ્યા છે। આજે જે બી વ્યાખ્યાની વાત કરીએ છીએ એમાં 5% વધારો કોઈ બી પ્રોજેક્ટમાં એનાથી કોઈ એફોર્ડેબલમાં હું નથી માનતો કે બહુ મોટો ઇમ્પેક્ટ આવી જશે। ઇમ્પેક્ટ ના આવે એટલા માટે યુનાનિમસલી અમારા બધા ભેગા કરીને, કારણ કે માગણી તો લોકોની એવી હોઈ શકે છે કે પોસાતું નથી, એક સાથે 15% વધારી દો, એક સાથે 20% વધારી દો।